યુરોપ ચાઇના પરથી ડિપેન્ડન્સી ઓછી કરી રહ્યું છે અને આ ઇન્ડિયન એક્સપોર્ટર્સ માટે $100 બિલિયન પ્લસ ઓપોર્ચ્યુનિટી ઊભી કરશે. 2025માં યુરોપે 5.8 બિલિયન પાર્સલ ઇમ્પોર્ટ કર્યા, જેમાંથી 90% ચાઇનાથી ઇમ્પોર્ટ થયેલા છે. હવે શિફ્ટ જુઓ, યુરોપ ઇમ્પોર્ટ ઇન્ડિયાથી કર્યું લાસ્ટ યર $78 બિલિયનનું, ગ્રોથ રેટ રહ્યો 9%. યુકેએ પણ ચાઇનીઝ સ્ટીલ પર 50% ટેરિફ લગાવી દીધું છે અને હવે યુરોપિયન યુનિયન પણ ઇમ્પોર્ટ રૂલ્સ ટાઇટ કરી રહ્યું છે. સિમ્પલ ભાષામાં સમજીએ તો યુરોપ ચાઇનાને રિપ્લેસ નથી કરી રહ્યું, પણ રિસ્ક રિડ્યુસ કરી રહ્યું છે. જો માત્ર 5 થી 10% સોર્સિંગ ઇન્ડિયામાં શિફ્ટ થાય છે તો ઇન્ડિયા માટે $multi-billion ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાની સંભાવના છે. ચાઇના હજુ પણ નંબર 1 મેન્યુફેક્ચરિંગ પાવરમાં છે, એટલે કોમ્પિટિશન હાઈ છે. પણ ગેમ ચેન્જ પ્રાઇસની નથી, ગેમ ચેન્જ છે ટ્રસ્ટ, કન્સિસ્ટન્સી પ્લસ કમ્પ્લાયન્સીસ છે. તો યુરોપ માર્કેટ ઇન્ડિયા માટે ખૂબ જ મોટું માર્કેટ છે આવનારા સમયમાં. જો તમને ગ્લોબલ બાયર સાથે કામ કરવું હોય તો કમેન્ટ કરો એક્સપોર્ટ, હું તમને એક્ઝેક્ટ રોડ મેપ આપીશ.